टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम है। રાજ્યમાં 2 લો પ્રેશર સિસ્ટમ સક્રિય. ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદમાં ઓરેન્જ સાથે ભારે વરસાદની આગાહી. 28-29 જુલાઈએ રાજ્યમાં સામાન્ય વરસાદ પડશે. ઉત્તર મધ્ય ગુજરાતમાં અનેક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ. 30 જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ. 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી. તો અમદાવાદમાં ઓરેન્જ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી. હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાક મહત્વના હોવાની વાત કહેવામાં આવી છે. લોકોને પણ બિનજરૂરી ઘરમાંથી બહાર ન નીકળવા માટે કહેવાયું છે. 2 લો પ્રેશર સિસ્ટમ અત્યારે રાજ્ય પર સક્રિય થઈ છે. તો ક્યાં ક્યાં ઓરેન્જ એલર્ટ છે આપને બતાવીએ. બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા. અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ તમામ જગ્યાએ ભારે વરસાદ વરસી શકે છે. પરિસ્થિતિ ખરાબ થઈ શકે છે. ત્યારે ભાવનગર, અમદાવાદ અને છોટાઉદેપુર પણ ઓરેન્જ એલર્ટમાં છે. ઓરેન્જ એલર્ટ અહીં પણ આપવામાં આવ્યું છે. અહીં પણ લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદ થઈ શકે. આ તરફ મધ્ય ગુજરાતમાં વડોદરા, નર્મદા અને આણંદમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. આ સિવાય ભરૂચ, સુરત અને વલસાડ એટલે હવે દક્ષિણ તરફ જઈએ, અહીં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. હવે ક્યાં અતિ ભારે વરસાદ વરસશે તેના વિશે વાત કરી લઈએ તો બનાસકાંઠા, ગાંધીનગર અને પાટણ આ જગ્યાએ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો મહેસાણા, સુરેન્દ્રનગર અને ખેડામાં પણ અતિ ભારે વરસાદ વરસી શકે છે. એટલે કે ઉત્તર ગુજરાતમાં પણ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે સાબરકાંઠા, અરવલ્લી, વાવ-થરાદમાં પણ અતિ ભારે વરસાદ વરસી શકે છે. તો ભારેથી અતિ ભારે વરસાદની આગાહી રાજ્યમાં. આ સાથે બનાસકાંઠા, ગાંધીનગર અને પાટણમાં અતિ ભારે વરસાદ થશે. સુરતમાં ત્રીજા દિવસે પણ ખાડી પૂરની સ્થિતિ યથાવત છે. સુરત કડોદરાને જોડતો રસ્તો સતત ત્રીજા દિવસે બંધ છે. સારોલી ગામ પાસે પાણી ભરાતા માર્ગ બંધ થયો. કુંભારિયાની ખાડી ઓવરફ્લો થતા રસ્તા પર પાણી ભરાયા. તંત્ર દ્વારા પૂર્ણા કેનાલ રોડ પરથી ડાયવર્ઝન આપવામાં આવ્યું. ટેક્સટાઇલ માર્કેટ શરૂ હોવાથી લોકો અટવાયા. ભરત કેન્સર હોસ્પિટલ બહાર પાણી ભરાયા છે. દર્દીઓ પરેશાન છે. વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. ખાડીપુરના પાણી ન ઓસરતા સ્થાનિકો ત્રસ્ત થયા. જળબંબાકારથી વાહન વ્યવહાર ખોરવાયો. સુરતમાં ત્રીજા દિવસે ખાડીપુરના પાણી યથાવત જોવા મળી રહ્યા છે અને સતત ત્રીજા દિવસે પણ સુરત અને કડોદરાને જોડતો જે કહી શકાય હાઈવે રોડ છે તે આજે પણ બંધ છે. રસ્તા પર જે નદીઓ જે પાણીની વહી છે, ખાડીના પાણી રસ્તા પર ભરાઈ ગયા છે, રસ્તા નદીમાં પરિવર્તિત થઈ ગયા છે. તેના કારણે હાલ જે છે આ રસ્તો છે વાહન ચાલકો માટે બંધ કરવામાં આવ્યો છે. જો કે મોટાભાગના વાહન ચાલકો છે તેને જે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે પૂર્ણા કેનાલ રોડથી અહીંયા જે ડાયવર્ઝન છે તે આપવામાં આવ્યું છે. બીજી તરફ આજે ભરત કેન્સર હોસ્પિટલ છે તેની બહાર જ સતત ત્રીજા દિવસે આ પ્રકારના દ્રશ્ય હોવાના કારણે જે દર્દીઓને પણ હાલાકીનો સામનો કરવો પડે છે. બીજી તરફ ટેક્સટાઇલ ઉદ્યોગ છે તે હાલ શરૂ થઈ ગયો છે અને તેના જ કારણે અહીંયાના જે નાના નાના કર્મચારીઓ છે તેઓ ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવા માટે જે મજબૂર છે તે બની રહ્યા છે. આ ઉપરાંત વાહનો છે જે કહી શકાય કે અડધા સુધી આવી રહ્યા છે ને ત્યારબાદ અટકી જાય છે, કારણ કે પાણીનો પ્રવાહ વધારે છે અને રિક્ષાઓને ધક્કા મારીને બહાર કાઢવી પડે તે પ્રકારની પરિસ્થિતિ છે તે અહીં જોવા મળી રહી છે. એટલે કે વાહન ચાલકો ખૂબ તકલીફમાં મુકાયા હોય તે પ્રકારના દ્રશ્ય છે તે હાલ અહીંયા જે સામે આવ્યા છે અને લોકો છે તે પણ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. બીજી તરફ હું જે બીજી સાઈડના દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે આ જે રસ્તો છે બીજી તરફનો રસ્તો પણ તે પણ હાલ નદીની જેમ જ જે છે તે જોવા મળી રહ્યો છે. રસ્તા પર જે છે ત્રીજા દિવસે પણ આજે ખાડીના પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. લોકોને ખૂબ અગવડતાનો સામનો છે અહીં કરવો પડી રહ્યો છે અને આ પ્રકારે દર વર્ષે ખાડીપુરના કારણે હજારો લોકો છે, લાખો લોકો છે તે મુશ્કેલીમાં મુકાય છે અને તંત્ર માત્ર મોટી મોટી વાતો કરી રહ્યું છે. કહી શકાય ત્રીજા દિવસે આ ખાડીપુરની પરિસ્થિતિ યથાવત હોવાને લઈ લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે. લોકો પણ આક્રોશમાં જોવા મળી રહ્યા છે, કારણ કે તેમને જે કહી શકાય કે રોજગાર ધંધા પર જવું હોય તો ખૂબ અલગ અલગ રસ્તાઓ છે તે બદલાવવા પડી રહ્યા છે અને લાંબો ચકરાવો છે તે ચડવો પડી રહ્યો છે. એટલે કહી શકાય કે ખાડીપુરની પરિસ્થિતિ ત્રીજા દિવસે પણ યથાવત છે અને લાખો લોકો મુશ્કેલીમાં મુકાયા છે. કેમેરા પર્સન કેસી વઘાસિયા સાથે મિત્ર પાપરા, ન્યૂઝ કેપિટલ, સુરત.
બાવળાના ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ. રેન્જ આઈજી અને ગ્રામ્ય એસપીની આગેવાનીમાં રેસ્ક્યુ ઓપરેશન. અનેક કામદારો અને લોકો પાણીમાં ફસાયા હતા. ફસાયેલા લોકોને સલામત સ્થળે ખસેડી ફૂડ પેકેટ્સ આપવામાં આવી રહ્યા છે. હાલ પણ બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. આમાં ગઈકાલથી 800 થી 900 જેટલા લોકો ફસાઈ ગયા હતા. તો ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન અને પોલીસના મદદથી જે જરૂરી સામાન છે એને અંદર મોકલવામાં આવેલ છે. આજ દિન સુધી અત્યાર સુધીમાં 400 થી 500 લોકોને બહાર કાઢવામાં આવે છે અને હજુ કરીબ અંદાજથી 400 જેટલા લોકો અંદર હશે. પણ કોઈ પણ કેઝ્યુઅલ્ટી કે હતાહત થવાની કોઈ ખબર નથી અત્યાર સુધીમાં અને બધાએ સેફ છે અંદર. એક એક કરીને ધીરે ધીરે કરીને એ લોકોને બહાર લઈ આવવામાં આવે છે. જે રીતે વાત કરવામાં આવે તો અમદાવાદ ગ્રામ્યમાં છેલ્લા 2 દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ઘણા વિસ્તારો પાણીથી ગરકાવ થઈ ગયા છે. હાલ આપણે અમદાવાદ સરખેજ હાઈવેના આવેલ ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં ઉભા છે. આપ જોઈ શકો છો દ્રશ્યોમાં હાલ અહીંયા પાણી એટલું વધી ગયું છે, ત્યાં ગાડીઓ ડૂબી રહી છે, બસ પણ ડૂબી ગઈ છે અને હાઈવે પર પાણી જોવા મળી રહ્યું છે. સાથે પોલીસ દ્વારા પણ બચાવ કામગીરી ફૂલ જોશમાં ચાલુ છે. અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી હાલ પણ ચાલુ છે. સાથે અમદાવાદ રેન્જ આઈજી સાહેબ પણ અહીંયા સ્થિતિને ધ્યાને દઈને આવ્યા છે. એસપી અમદાવાદ ગ્રામ્ય એસપી ઓમ પ્રકાશ જાટ પણ અહીંયા સ્થિતિની ઉપર નજર રાખી રહ્યા છે. સાથે અહીંયા નાના વાહનો માટે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે અને જે પણ લોકોને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવે છે તેના માટે ફૂડની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ધર્મેન્દ્ર પ્રજાપતિ, ન્યૂઝ કેપિટલ, બાવળા. અમદાવાદના નારણપુરામાં કન્સ્ટ્રક્શન સાઇટની દિવાલ ધસી પડી. ઘટનાને 2 દિવસ વીતી ગયા. 48 પરિવારો ઘર વિહોણા છે. અસરગ્રસ્તો એએમસીના હોલમાં આશ્રય લઈને ન્યાયની માંગ કરી રહ્યા છે. વિક્રમ ડેવલપર્સની સાઇટ અગાઉ પણ વિવાદમાં રહી ચૂકી છે. એએમસીના પગલાં અને જવાબદારીને લઈને અનેક સવાલો ઉઠ્યા. હાઉસિંગ બોર્ડ અને બિલ્ડર આ બેદરકારીના કારણે આ જે સ્થિતિનું નિર્માણ થયું છે તેના માટે હાઉસિંગ બોર્ડ અને બિલ્ડર જ જવાબદાર છે. અને અત્યારે જે 48 મકાનનો માલિકો જે અત્યારે વિસ્થાપિત થયા છે તેના માટે વૈકલ્પિક વ્યવસ્થામાં ભાડું આપે અથવા તો હાઉસિંગ પાસે જો મકાનો હોય તો એ વૈકલ્પિક મકાનો આપે. અત્યારે એમને હોલ પ્રગતિનગર હોલ ખોલી આપે છે તો આ કોઈ મજૂર વર્ગ એવું નથી કે ત્યાં હોલમાં ફેમિલી સાથે બધા ભેગા પડ્યા રહે. અને ત્યાંના ખોદકામના કારણે બાજુની સોસાયટીના જે રોડ રહીશો છે એમના મકાનો ભયજનક થઈ ગયા છે. તો એ જે 48 લોકોના પરિવારો જે ઘરમાં ગૃહ ઉદ્યોગ ચલાવીને પોતાનું ગુજરાન ચલા કરતા હતા એવા લોકોને બી અત્યારે વિસ્થાપિત થવું પડ્યું છે. તો અત્યારે એક રેન બસેરા જેવી સ્કીમની અંદર એમને ક્યાંક મૂકી દીધા છે જ્યાં એમના આગળના ભવિષ્યની કોઈ ખબર નથી. તો સૌથી પહેલા એમના મૂળભૂત હક્કો જળવાવા જોઈએ, એમનું જે નુકસાન થઈ રહ્યું છે એની ભરપાઈ થવી જોઈએ અને એમને સારું યોગ્ય મકાન મળી રહે તથા વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે બોર્ડ આપે કે બિલ્ડર આપે અથવા એના પેટેનું ભાડું જે વર્તમાનમાં ચાલતું હોય એ ફરજિયાત એમને મળવું જ જોઈએ. વાવથરાના લાખણીમાં 5 ઇંચ વરસાદે તારાજી સર્જી. ધોધમાર વરસાદથી મુખ્ય બજાર પાણીમાં ગરકાવ. અનેક વિસ્તારોમાં ઢીચણસમાં પાણી ભરાયા. ઘર અને દુકાનોમાં વરસાદી પાણી ઘૂસ્યા. ભોયરાની દુકાનો જળમગ્ન, વેપારીઓ પરેશાન. માલ સામાન પલળી જતા લાખો રૂપિયાનું નુકસાન. લોકો પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા. વાવથરાના દિયોદરમાં બીજા દિવસે પણ વરસાદ યથાવત છે. છેલ્લા 24 કલાકમાં 11 ઇંચ વરસાદ નોંધાયો. શેલારી તળાવ પાસે લોકો ફસાયા હોવાની માહિતી. ઝૂંપડપટ્ટીના 20 થી વધુ પરિવારો ફસાયા હોવાની આશંકા. તંત્રને મીડિયાના માધ્યમથી જાણ કરવામાં આવી. તંત્ર તરફથી મદદ ન મળ્યાનો રહીશોએ આક્ષેપ કર્યો. તંત્ર સામે સ્થાનિકોમાં રોષ ફેલાયો. તળાવ ઓવરફ્લો થવાની સંભાવના વધતા ચિંતામાં વધારો. પડે હે ને એટલે ફસાણ્યા છીએ અમે. અને અંદર 25 થી 60 ઘર છે. અંદર એ માણસો તળાય પડ્યા છે અંદર અને એને કાઢવા માટે કોઈક વ્યવસ્થા કરો. એને ખાવા પીવા નથી કશું અને એ લોકોને તણાઈ જશે તો એની જવાબદારી કોણ લેશે? 4 મહિનાથી વયો છે, ભાડે રહેશે. પણ અમારે એમ કે રહેવાનું સગવડતા કરી આલો અમને. અમે ક્યાં જાય હવે આ વરહાળાના અમે ક્યાં જાય? કોઈ મકાનમાં કોઈ પહેવા નહીં દેતો આવવાના. છોકરા લઈને અમારે જવું છે અને 2 દિવસથી ખાવાનું કશું નથી. હવે અમારે જવું છે, કોઈ તાકતું નથી. અને પાણી મેલ્યું છે આ
જે લોકો છે ને એ કાલના ભૂખ્યા બેઠા છે, એને હવે નીકળવાનો રસ્તો કરી આલો. અમારે યાર ખરાબ જ છે પરિસ્થિતિ, અમારે નીકળવું જ પડશે. આ 2 ઇંચ વરસાદ આવશે ને તો અમારે બહાર નીકળવું પડશે. અમારી સુવિધા કરી આલો. સાહેબ અહીંયા 20 વર્ષથી અમે રહીએ છીએ અને અમને કોઈ સરકારની કોઈ સહાયતા મળતી નથી. અમે ગરીબ માણસથી આ દબણની જગ્યા પર અમે રહીએ છીએ અને હવે તો નોટિસો એ કરે છે કે ખાલી કરો અમે જોવા જઈએ. મારે કોઈક સુવિધા કરી આલો. નાના નાના છોકરા છીએ અને આ પાણી જે આવ્યું છે તો હનારીમાંથી પાણી અહીંયા કાઢ્યું છે તે પાણીનો બહુ ભરાવ થઈ ગયો છે. અમારે અહીંયા 5 ઘર છે, 5 થી કરી 6 ઘર છે અને 60 ઘર અંદર છે, જે રસ્તો પણ બંધ થઈ ગયો છે. હું એમને કહું છું કે રસ્તો કરી માણસોને બહાર કાઢો. 2-3 દિવસથી ખાધા પીધા વગર અંદર બેઠા છે, એમને કાઢી અને બહાર એમની મદદ કરો. કોઈ મદદ કરવા વાળું કોઈ છે જ નહીં, કોઈ આવતું સરકાર કોઈ આવતું જ નથી. છેલ્લા 2 દિવસથી ભારે જળબંબાકાર સ્થિતિ સર્જાઈ છે. વાત કરીએ તો દિયોદરના અંદર છેલ્લા 24 કલાકના અંદર 11 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. 11 ઇંચ વરસાદ ખાબકતા ક્યાંક ને ક્યાંક આ દિયોદરના જે આ સેલારી તળાવ છે, આ સેલારી તળાવ ભરાઈ ગયું છે. અહીંયા આજુબાજુ સેલારી તળાવના આજુબાજુ ઝૂંપડપટ્ટીના અંદર લોકો રહે છે. 20 થી 25 જે ઝૂંપડપટ્ટીના લોકો છે એ અંદર ફસાયેલા છે. ક્યાંક ને ક્યાંક અહીંયા જે સેલારી તળાવ છે, સેલારી તળાવના આ પાળે 4 થી 5 ઘરના લોકો રહે છે. હજુ સુધી તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ લોકોને અહીંથી વિસ્થાપિત કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવે એવી અહીંના લોકો માંગ કર્યા છે. છેલ્લા 2 દિવસથી ભૂખ્યા તરસ્યા આ લોકો પીડિત થઈ રહ્યા છે. ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા અને સરકાર દ્વારા આ લોકોની સહાય કરવામાં આવે એવી અત્યારે માંગ કરી રહ્યા છે. કિશોર નાયક, ન્યૂઝ કેપિટલ, વાવ, થરાદ. આ સાથે બ્રેક બાદ આપનું સ્વાગત છે. વાવ થરાદ જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે તંત્ર એલર્ટ મોડ પર છે. થરાદમાં શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઈ. અધિકારીઓને સ્ટેન્ડ બાય રહેવા સૂચના અપાઈ. 24 કલાકમાં સરેરાશ 5.71 ઇંચ વરસાદથી જનજીવન પ્રભાવિત. અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત બચાવ કામગીરી માટે રાઉન્ડ ધ ક્લોક એલર્ટ. દિવસ દરમિયાન હજુ વાદળછાયું વાતાવરણ છે અને આજે રાત્રે એટલે 25મીની રાત્રે થરાદ આજુબાજુના વિસ્તારમાં પણ મોડી રાતે વરસાદની શક્યતાઓ દેખાય છે. આ વેધરના એનાલિસિસ ઉપરથી હું બિલકુલ અહીંયા એવું કહી શકું કે આપણે 2 દિવસ થોડું ધ્યાન રાખીએ, કાળજી રાખીએ. વિના કારણ ઘરથી બહાર જઈને જ્યાં પાણી ભરાતું હોય એવા વિસ્તારની અંદર જઈએ નહીં. આજે સવારે જિલ્લા વહીવટીતંત્ર સાથે પણ મિટિંગ કરી અને તેમને પણ સ્ટેન્ડ બાય સૂચનાઓ આપી છે અને પૂરી ટીમ પણ વધુ વરસાદ થાય કે વાવાઝોડું કે એવું આવે તો ઓછામાં ઓછું નુકસાન કઈ રીતે થઈ શકે તે માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના માધ્યમથી ટીમ કાર્યરત છે. રાજ્ય સરકારે પણ NDRFની ટીમ એ અહીંયા એક સ્ટેન્ડ બાય થરાદમાં ને એક સુઈગામ બાબર વચ્ચે તો એ પણ એક અહીંયા રાખી છે. દાંતીવાડાના નીલપુર ગામનો ચેકડેમ પ્રથમ વરસાદમાં જ ધોવાઈ ગયો. લાખોના ખર્ચે બનેલો ચેકડેમ થોડા વરસાદમાં તૂટી ગયો. પાણીના ધોવાણથી ખેડૂતોની મુશ્કેલી વધી. 5 લાખ રૂપિયાની ગ્રાન્ટનો ઉપયોગ થયો કે કેમ તેની સામે સવાલ. ચેકડેમ તૂટતા ગ્રામજનોમાં તંત્ર સામે રોષ ફાટી નીકળ્યો. તો પાણીના ધોવાણથી ખેડૂતોની મુશ્કેલી વધી છે. આ ચેકડેમ અચાનક તૂટી ગયો છે. નીલપુર ગામનો ચેકડેમ પહેલા જ વરસાદમાં ધોવાઈ ગયો છે, જેના કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. કારણ કે આ ચેકડેમના પાણી તેમના ખેતરોમાં ફરી વળે તો તેમના પાક નુકસાનીની પણ આશંકા છે. ત્યારે લાખોના ખર્ચે બનેલો આ ચેકડેમ પહેલા જ વરસાદમાં ધોવાતા અનેક સવાલ ઉઠ્યા. બનાસકાંઠાના ધાનેરા સરાલ સર્વિસ રોડ ધોવાયો. સર્વિસ રોડ ધોવાતા વાહન વ્યવહાર બંધ થયો. વહોડામાં પુલનું કામ ચાલતું હોવાથી રોડ બનાવવામાં આવ્યો હતો. પાણી ભરાતા આસપાસના વિસ્તારોમાં
મુશ્કેલી વધી છે। ધાનેરાના અનેક રસ્તાઓ પર પાણી ભરાયા છે। 3 ઇંચ વરસાદે તંત્રની કામગીરીની પોલ ખોલી નાખી। બનાસકાંઠાના ધાનેરામાં 3 ઇંચ વરસાદે જળબંબાકાર। તુલસીનગર બજાર સહિત અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા। ધાનેરા નેનોવા હાઈવે પર ઘૂંટણસમા પાણી ભરાતા વરસાદ બંધ થયા બાદ પણ પાણી ઓસર્યા નથી। સોસાયટીઓ અને રસ્તાઓ પર પાણી ભરાયા છે। લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। પુલના છેડે પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા। વર્ષો જૂની પાણી ભરાવવાની સમસ્યા યથાવત છે। પ્રથમ વરસાદે જ પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી। તંત્રના દાવા પોકળ સાબિત થયા। ધાનેરા બેટમાં ફેરવાયું છે। જળબંબાકારની સ્થિતિથી સ્થાનિકોમાં તંત્ર સામે રોષ વ્યાપ્યો। આ દ્રશ્યો ધાનેરાના આપણે બતાવી રહ્યા છીએ કે જ્યાં પહેલા જ વરસાદમાં આ પ્રમાણેની પરિસ્થિતિ। એક તરફ તંત્ર મોટા મોટા દાવા કરે છે પરંતુ પહેલા જ વરસાદે પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે। વાહન ચાલકોના વાહનો ડૂબી ગયા હોય એવા દ્રશ્યો। વાહન ચાલકો આવા પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા। વર્ષો જૂની આ સમસ્યા છે। દર ચોમાસામાં આ જ પ્રમાણેની પરિસ્થિતિ નિર્માણ પામતી હોય છે। તેમ છતાં તંત્રના બહેરા કાને આ પરિસ્થિતિના પોકાર સંભળાતા નથી। સ્થાનિકોની વાત સંભળાતી નથી। પ્રી મોન્સૂનની કામગીરી કેવી રીતની થઈ છે આપ જોઈ રહ્યા છો। ધાનેરામાં સામાન્ય વરસાદે ખોલી પાલિકાની પોલ। પ્રી મોન્સૂન કામગીરીના દાવા પાણીમાં ધોવાયા। ચારે કોર પાણી ભરાતા પાલિકા તંત્ર ઊંઘમાંથી જાગ્યું। પાલિકા ઉપપ્રમુખ સહિત કર્મચારીઓ પાણીમાં ઉતર્યા। શહેરના અનેક વિસ્તારોમાં ઢીચણસમા પાણી। વર્ષો જૂની સમસ્યાનો ઉકેલ લાવવામાં પાલિકા નિષ્ફળ। 2017ના વિનાશક પૂર બાદ પણ કાયમી આયોજન નહીં। રોડ રસ્તા અને સોસાયટીઓ પાણીમાં ગરકાવ। પાલિકાની કામગીરી સામે આકરા સવાલ ઉઠ્યા। ચૂંટણી ટાણે દાવા કરનાર નેતાઓ અત્યારે ગાયબ થયા। અંબાજી સહિત દાંતા હડાદ પંથકમાં મેઘમહેર। તેલિયા અને કીડી મકોડી નદીમાં નવા નીરની આવક। નદીઓમાં પાણી વધતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। દાંતા હડાદ પંથક હરિયાળું બન્યું। અનેક વિસ્તારોમાં વરસાદ પડતા ઠંડક પ્રસરી છે। તેલિયા અને કીડી મકોડી નદીમાં નવા નીર આવ્યા છે। નવા નીરના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ। પાટણના સાંતલપુરના ચોરાડ પંથકમાં વરસાદ। લોદરા ગામ ચારે બાજુ પાણીથી ઘેરાયું। ગામ લોકોની મુશ્કેલીમાં વધારો। વહોળામાં પાણીનો પ્રવાહ વધતા વાહન વ્યવહાર પ્રભાવિત। પાણીના પ્રવાહમાં ટ્રક પલટી મારી। ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો। પાણીના કારણે અવરજવરમાં મુશ્કેલી। સુરત જિલ્લાના આમલી ડેમના 3 દરવાજા ખોલાયા। 1500 ક્યુસેક પાણી વરેહ નદીમાં છોડાઈ રહ્યું છે। 15થી વધુ ગામોને એલર્ટ જાહેર કરાયું। ડેમમાં પાણીની સતત ભારે આવક। ખેડૂતો અને પશુપાલકોમાં ખુશીનો માહોલ। અત્રેની કચેરી હેઠળ આવતો આમલી ડેમ અત્યારે હાલની સપાટી 111.50 મીટર જેવી છે। ઇનફ્લો 1500 ક્યુસેક અને આઉટફ્લો 2000 ક્યુસેક જેટલો ચાલુ છે 3 દરવાજા મારફત। અને નીચાણવાળા 15 જેટલા ગામોને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરવામાં આવેલા છે। સુરતના માંડવીના લીમધા ગામે જોડતો પુલ તૂટ્યો છે। પટેલ ફળિયાથી સ્ટેશન ફળિયાનો સંપર્ક પ્રભાવિત થયો। પુલ વચ્ચેથી 2 ભાગમાં વહેંચાઈ ગયો। સ્થાનિકોએ રફ મટીરિયલ નાખી અવરજવર શરૂ કરી। પુલ નિર્માણની ગુણવત્તા સામે સ્થાનિકોએ સવાલ ઉઠાવ્યા। પુલ બનાવનાર એજન્સી સામે કાર્યવાહીની માંગ ઉઠી। માર્ગ મકાન અને સિંચાઈ વિભાગ વચ્ચે જવાબદારીનો ગૂંચવાયો। આ સાથે 4 વર્ષમાં જ પુલ તૂટતા લોકોમાં રોષ ફેલાયો છે। તો માંડવીના લીમધા ગામે આ પુલ તૂટ્યો છે। પટેલ ફળિયાથી સ્ટેશન ફળિયાનો સંપર્ક પ્રભાવિત થયો છે। લોકોમાં પારાવાર મુશ્કેલી છે। પુલ વચ્ચેથી 2 ભાગમાં વહેંચાઈ ગયો છે। અવરજવર બાધિત થઈ છે જેના કારણે લોકો રોષે ભરાયા છે। માંડવીના લીમધા ગામે જોડતો પુલ આ તૂટ્યો છે જેના કારણે લીમધા ગામ અત્યારે સંપર્ક વિહોણું। અવરજવરમાં સ્થાનિકોને તકલીફ પડી રહી છે। સુરેન્દ્રનગરના લીંબડીના મોટી કઠેચી ગામે તળાવ તૂટ્યું છે। ભારે વરસાદથી તળાવ તૂટવાની ઘટના બની। નીચાણવાળા વિસ્તારમાં લોકોનું સ્થળાંતર। સ્થાનિકોની કેશડોલ અને જરૂરી વસ્તુઓની માંગ। તંત્ર હજુ ન પહોંચ્યાનો સ્થાનિકોનો આક્ષેપ। તળાવ તૂટતા ગામમાં ચિંતાનો માહોલ।
લીંબડી તાલુકાના મોટી કઠીજી ગામે અતિ ભારે વરસાદ થવાથી આ ગામ તળાવ ફૂટી ગયેલ છે. આ ગામ તળાવ ફૂટી જવાથી નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે. સુરેન્દ્રનગરનો ધોળી ધજા ડેમ 100% ભરાયો. નર્મદાના નીરથી ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. નીચાણવાળા વિસ્તારના લોકોને સાવચેત રહેવા તાકીદ કરાઈ. નદીના પટમાં અવરજવર ન કરવા માટેની અપીલ. માલ મિલકત સુરક્ષિત સ્થળે ખસેડવા તંત્રનો અનુરોધ. સુરેન્દ્રનગર, વઢવાણ સહિત 14 ગામો હાઈ એલર્ટ પર. પરનાળા અને જાંબુ સહિતના ગામોને ચેતવણી. ડેમની સપાટી પર જિલ્લા તંત્રની ચાંપતી નજર. કેનાલના વધારાના પાણીની આવકથી ડેમ છલકાયો છે. સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું. સુરેન્દ્રનગરના લીંબડી તાલુકામાં ભારે વરસાદે આફત સર્જી. પરનાળા ગેડી ગામ વચ્ચેનું નાળું ધોવાયું. નાળું તૂટતાથી વધુ ગામોનો સંપર્ક કપાયો. પરાલી, રાણાગઢ અને મૂળ બાવળાના લોકો પરેશાન. ઉપરવાસના પાણીએ નાળાને ઘમરોળ્યું. નાળું ધોવાતા વાહન ચાલકોને ભારે હાલાકી. પરનાળા ગામના લોકોની મુશ્કેલીમાં તોતિંગ વધારો. વરસાદી પાણીના પ્રવાહમાં નાળું ધોવાતા આરીરાટી. લીંબડીના ગ્રામ્ય પંથકમાં વાહન વ્યવહાર ખોરવાયો. તૂટેલા નાણાના સમારકામની ગ્રામજનોએ માંગ કરી. સુરેન્દ્રનગરના રાજ સીતાપુર પાસે ટ્રેલર ફસાતા હાઈવે બંધ કરાયો છે. સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા હાઈવે પર વાહન વ્યવહાર ઠપ્પ થયો. જિલ્લા કંટ્રોલ રૂમને જાણ થતાં તંત્ર હરકતમાં. કલેક્ટરના માર્ગદર્શન હેઠળ યુદ્ધના ધોરણે કામગીરી. ફસાયેલું ટ્રેલર હટાવાતા હાઈવે પૂર્વવત. ભારે વાહનો માટે સુચારુ ટ્રાફિક સંચાલન. નાના વાહનો માટે સીતાપુર પ્રથુગઢ વૈકલ્પિક માર્ગ. તંત્રની ઝડપી કામગીરીથી મુસાફરોને મોટી રાહત. હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિમાંથી છુટકારો. વહીવટી તંત્રની સતર્કતાથી મુશ્કેલી ટળી. સુરતના માંડવીના લીમધા ગામમાં પુલિયું ધરાશયી થયું. પટેલ ફળિયાથી સ્ટેશન ફળિયાનો સંપર્ક કપાયો છે. પુલિયું વચ્ચેથી 2 ભાગમાં વહેંચાઈ ગયું. પુલિયું તૂટતા સ્થાનિકોને લાંબો ફેરો પડશે. આ સાથે કોઈ જાનહાનિ ન થતાં તંત્રે રાહતનો શ્વાસ પણ લીધો. તાત્કાલિક નવું પુલિયું બનાવવા સ્થાનિકોની પ્રબળ માંગ. લીમધા ગામમાં પુલિયું તૂટતા વાહન વ્યવહાર ઠપ્પ થયો. વરસાદી આફત વચ્ચે પુલિયું તૂટતા મુશ્કેલી વધી. ગ્રામ્ય વિસ્તારમાં નબળું બાંધકામ ખુલ્લું પડ્યું. 2 ફળિયાને જોડતું પુલિયું તૂટતા જનજીવન પ્રભાવિત. તો લીમધા ગામમાં પુલિયું તૂટતા વાહન વ્યવહાર ઠપ્પ થયો છે. આપ દ્રશ્યો પણ જોઈ રહ્યા છો. વારંવાર મુશ્કેલીનો સામનો સ્થાનિકોને થઈ રહ્યો છે. તો ગ્રામ્ય વિસ્તારમાં નબળું બાંધકામ અત્યારે ખુલ્લું પડી ગયું છે, જેના કારણે લોકોને અવરજવર કરવામાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અમદાવાદમાં અનરાધાર વરસાદમાં વરસાદી માહોલ અવિરત છે. આ સાથે શહેરમાં મોસમનો કુલ 18.62 ઇંચ વરસાદ નોંધાયો છે. દક્ષિણ પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 24.63 ઇંચ વરસાદ. ઉત્તર પશ્ચિમ ઝોનમાં 23.4 ઇંચ વરસાદ. 2 દિવસમાં બોપલમાં 21.8 ઇંચ વરસાદ ખાબક્યો. બાકરોલમાં 20.55 ઇંચ. સરખેજ અર્બનમાં 19.51 ઇંચ. થલતેજ બોડકદેવમાં 18.48 ઇંચ વરસાદ. પાણી નિકાલ માટે 42 પમ્પિંગ સ્ટેશન કાર્યરત. 414.56 MLD વરસાદી પાણીનો નિકાલ. વધારાના 875 MLD પાણી ઉલેચાયું. નીચાણવાળા વિસ્તારોમાં 39 પંપ તૈનાત. પાણી ભરાવવાની કુલ 2423 ફરિયાદો. 2203 ફરિયાદોનો તંત્ર દ્વારા નિકાલ. 155 પૈકી 14 સ્પોટ પર કામગીરી ચાલુ. 137 સોસાયટીમાં પાણી ભરાયા હતા. 106 સોસાયટીમાંથી પાણી ઉલેચાયું છે. 31 સ્થળોએ કામગીરી હજુ યથાવત છે. એએમસીના 7589 સફાઈ કર્મચારીઓ મેદાને. 1832 ડોર ટુ ડોર વાહનોની સફાઈ અભિયાન. આ સાથે 23,216 ક્લોરીનની ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યું. તો જે પ્રમાણે વરસાદી માહોલ છે, ત્યારબાદથી જે તકલીફ થઈ રહી છે, અમદાવાદમાં અનરાધાર વરસાદ વરસ્યો અને હવે શહેરમાં મોસમનું કુલ 18.62 ઇંચ વરસાદ નોંધાયો. આંકડા સામે આવ્યા. દક્ષિણ પશ્ચિમ ઝોનમાં સૌથી વધારે 24.63 ઇંચ વરસાદ નોંધાયો. મધુબન ડેમમાં તિરાડ અને હાઈ ઇનફ્લોની અફવા ખોટી. વલસાડ કલેક્ટર નીતિન સાંગવાને સ્પષ્ટતા કરી છે. તંત્રએ અફવાઓથી દૂર રહેવું જોઈએ.
તેવી નાગરિકોને અપીલ કરી છે. સાચી માહિતી માટે સત્તાવાર તંત્રનો સંપર્ક કરવા સૂચના આપવામાં આવી છે. ડેમ અને નદી અંગે કોઈ જોખમ નહીં હોવાનું તંત્રએ નિવેદન આપ્યું છે. તો અત્યાર સુધી આ જે વાત છે એ વહેતી થઈ હતી, પરંતુ હવે સ્પષ્ટતા આવી છે. સાચી માહિતી માટે સત્તાવાર તંત્રનો સંપર્ક કરવા માટે સૂચના આપવામાં આવી છે. જે મધુબન ડેમ છે તેમાં તિરાડ અંગે વાતો વહેતી થઈ હતી. ડેમ અને નદી અંગે કોઈ જોખમ નહીં હોવાનું તંત્ર દ્વારા કહેવામાં આવ્યું છે. મધુબન ડેમમાં તિરાડ અને હાઈ ઇન્ફ્લોની વાત ખોટી છે, આ વાત અફવા છે. આ વાતની સ્પષ્ટતા આવી ચૂકી છે. વલસાડ કલેક્ટર નીતિન સાંગવાને આ વાતની સ્પષ્ટતા કરી દીધી છે. લોકોને ગભરાવવાની જરૂર નથી. તંત્રએ અફવાઓથી દૂર રહેવા માટે નાગરિકોને ખાસ અપીલ કરી છે. તો સાચી માહિતી માટે સત્તાવાર તંત્રનો સંપર્ક કરવા માટે પણ ખાસ સૂચના આપવામાં આવી. અમદાવાદમાં મણિનગર રેલવે ક્રોસિંગ પાસે ભૂવો પડ્યો. ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓ પર ભૂવા પડ્યા છે. ભૂવો પડતા એએમસીએ કોર્ડન કરી અને કામગીરી શરૂ કરી છે. આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. અનેક રસ્તાઓ પર અત્યારે આ જ પરિસ્થિતિ છે. મસ્ત મોટા ભૂવા પડ્યા છે. રસ્તા બેસી જવાની ઘટનાઓ બની છે. ત્યારે એએમસીએ કોર્ડન કરી અને લોકોને સાવચેતી રાખવા માટેની અપીલ કરી છે. એએમસીએ કોર્ડન કરી અને કામગીરી શરૂ કરી છે. તો મણિનગર રેલવે ક્રોસિંગ પાસે આ ભૂવો પડ્યો છે. આ પહેલાં સહજાનંદ કોલેજની બહાર પણ ભૂવો પડ્યો હતો અને ત્યાં પણ આ જ પ્રમાણે બેરિકેડિંગ કરવામાં આવ્યા હતા. રોડ અચાનકથી બેસી જાય છે, જેના કારણે રોડની ગુણવત્તા પર પણ સવાલ ઊભા થાય છે. પરંતુ અત્યારે એએમસી આ જગ્યાને કોર્ડન કરી છે અને હવે વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવશે. મણિનગર રેલવે ક્રોસિંગ પાસે ભૂવો પડ્યો. આ સાથે આ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.